टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મણિપુરમાં 3 દિવસથી ભારે વરસાદ બાદ રાજ્યમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે। ઇમ્ફાલ શહેર બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। રસ્તામાં જળબંબાકાર, ઘરોની અંદર પાણી ફરી વળ્યા છે તેવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। તો ભારતીય સેના અને એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ યથાવત છે। 1500થી વધુ લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। ભયાવહ પૂરને પગલે રાજ્યમાં કટોકટી જાહેર કરાઈ છે। લોકોને સતર્ક રહેવા અને તંત્રના નિર્દેશોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે। ભારે વરસાદ બાદ પૂર્વોત્તર રાજ્યમાં જળ પ્રલય જેવી સ્થિતિ ઊભી થઈ છે ત્યારે ખૂબ જ ચિંતાજનક તસવીર મણિપુરમાંથી સામે આવી રહી છે। અહીંની રાજધાની ઇમ્ફાલ જાણે કે બેટમાં ફેરવાઈ ચૂકી છે। બસ ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સતત 3 દિવસથી વરસાદને પગલે ઇમ્ફાલ ઈસ્ટમાં પૂરના પાણી ફરી વળ્યા છે। ઇમ્ફાલના રસ્તા પર જાણે કે નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। નીચાણવાળા અનેક વિસ્તાર પાણીમાં ગરક થઈ ચૂક્યા છે। અનેક વિસ્તારમાં ખેડસમાં પાણી ભરાયા છે। ઇમ્ફાલના હિંગાંગ, ગોવિંદજી મંદિર, કોનુંગ મામાંગ અને ખુરાઈ જેવા વિસ્તારો પણ જળમગ્ન થયા છે, જેના લીધે લોકોને આવવા જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। મણિપુરના અનેક ગામ ભારે વરસાદની ઝપેટમાં આવ્યા છે। 3000થી પણ વધારે મકાનોને નુકસાન પહોંચ્યું છે અને 800 જેટલા મકાનો જમીનદોસ્ત થઈ ચૂક્યા છે। જે રસ્તા પર એક સમયે વાહનો દોડતા હતા ત્યાં સ્થિતિ એ હદે વણસી છે કે લાઈવ બોટ પણ ઉતારવી પડી છે। ભારતીય સેના, અસમ રાઇફલ્સ અને એનડીઆરએફ દ્વારા સતત રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે। પૂરના પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી તેમને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। ભારે વરસાદને પગલે સરકારી કાર્યાલયો અને હોસ્પિટલોમાં પણ પૂરના પાણી ફરી વળ્યા હતા, જેને પગલે દર્દીઓનું પણ સ્થળાંતર કરવાની ફરજ પડી હતી। તંત્રએ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા માટે અપીલ કરી છે। અહીંની ઇરીલ નદીનું જળસ્તર વધતા સ્થિતિ વણસે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે નવા આદેશ સુધી શાળાઓમાં ગરમીની રજા વધારી દેવામાં આવી છે અને લોકોને સલામત સ્થળે જ રહેવા નિર્દેશ કરાયા છે। તો ઉત્તર ભારતના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં અતિ ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે અહીં આવેલી તમામ નદીઓ ઓવરફ્લો થઈ ગઈ છે। ભયજનક સપાટી પણ વટાવી ચૂકી છે। દ્રશ્યોમાં જોઈ શકો છો કે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને ત્યાં લોકોને રહેવાની અને ખાવા પીવાની તથા સૂવાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે। આ સાથે જ લોકોને જ્યાં સુધી સૂચના ન આપવામાં આવે ત્યાં સુધી સલામત સ્થળે જ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે।